નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. આજના મુખ્ય સમાચાર. કાલે આખો દિવસ ભદ્રાના દૂષણ વગરનો હોવાથી રાખડી બાંધવામાં કોઈ જ બાધા નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે, પરંતુ આ વર્ષે બહેનો માટે રાહતદાર સમાચાર એ છે કે 28 ઓગસ્ટે ભદ્રાનો કોઈ જ પ્રભાવ રહેશે નહીં. ભદ્રા 27 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9:25 વાગ્યે પૂર્ણ થઈ જશે. આમ 28 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રાના દૂષણ વગરનો હોવાથી રાખડી બાંધવામાં ભદ્રાની કોઈ જ બાધા નડશે નહીં. જૂનાગઢમાં રક્ષાબંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરની નારી શક્તિ માટે વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પ્રતીક સમાન રક્ષાબંધનના દિવસે શહેરની તમામ ઉંમરની મહિલાઓ, બહેનો અને બાળકીઓને નરસિંહ મહેતા સરોવરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જૂનાગઢ ડેપો દ્વારા શ્રી સમસ્ત મહેર કન્યા છાત્રાલયની દીકરીઓ માટે રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે વતન જવા માટે 4 સ્પેશિયલ બસો ફાળવવામાં આવી છે. ગઈકાલે જૂનાગઢમાં હોકારો કાર્યાલય ખાતે ભૂતનાથ મહાદેવ મંદિરના પૂજ્ય મહંત મહેશગીરી બાપુની પધરામણી. જૂનાગઢના પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરના પૂજ્ય મહંત મહેશગીરી બાપુની હોકારો કાર્યાલય ખાતે પાવન પધરામણી થઈ હતી. આ શુભ પ્રસંગે કાર્યાલય પરિવાર દ્વારા પૂજ્ય બાપુનું ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ પૂજ્ય મહંત શ્રીના દર્શન કરી તેમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય મેળવ્યું હતું. બાપુની આ પધરામણીથી સમગ્ર કાર્યાલય પરિવારમાં ભક્તિમય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કાર્યાલય પરિસરમાં થયો હતો. ગુજરાતમાં સુઝુકી મોટર્સ કરશે વધુ રોકાણ. વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બેઠકનો દોર અવિરત જારી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સુઝુકી મોટર્સના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજી રાજ્યમાં કંપનીની વર્તમાન કામગીરી, ઓટોમોબાઈલ ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યના રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સુઝુકી મોટર્સે ગુજરાતમાં વધુ રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. આ સંભવિત રોકાણથી રાજ્યના ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ વેગ મળવાની સાથે રોજગાર અને આનુષંગિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી થવાની આશા છે. ગીર સોમનાથમાં સીએમ હેમંતા બિસ્વ શર્માના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી. ગીર સોમનાથમાં આસામના મુખ્યમંત્રી શ્રી હેમંતા બિસ્વ શર્માના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરની ફ્યુઅલ લાઇનમાં પ્રોબ્લેમ હોવાની ચર્ચા છે, જેને પગલે ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધીમાં રિપેરિંગ પૂર્ણ થવાની શક્યતા છે. દરમિયાન હેમંતા બિસ્વ શર્મા અને તેમનો પરિવાર કાર મારફતે દીવ એરપોર્ટ તરફ રવાના થયા છે. દેશની પ્રથમ એલએનજી આધારિત ટ્રેન હવે અમદાવાદથી દોડાશે. સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ મૈત્રી પરિવહનની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે. કોટામાં નીટની તૈયારી કરતી ગુજરાતી વિદ્યાર્થીનીની આત્મહત્યા. ગુજરાતી યુવતી ખુશ્બુ પટેલ કોટામાં ભાડાના ફ્લેટમાં રહીને નીટની તૈયારી કરતી હતી. ગત પરીક્ષામાં 450 માર્ક્સ આવ્યા હતા, એટલે બીજી વખત પ્રયાસ કરવાનું નક્કી કર્યું હતું. ઓછા માર્ક્સ આવ્યા હોવાથી હતાશ હતી. તેની બહેન જેઈઈ ની તૈયારી કરતી હતી. અમેરિકામાં શરિયા કાનૂન લાગુ નહીં થાય. વટહુકમ બહાર પાડશે ટ્રમ્પ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં શરિયા કાનૂનના અમલ સામે રોક લગાવીને તરફેણ કરી છે અને જણાવ્યું છે કે દેશમાં એક જ કાનૂની વ્યવસ્થા હોવી જોઈએ. મેટા રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંધ કરશે. બાળકોને ધ્યાનમાં રાખી સીધો ફેસલો, જેની ટ્રાયલ શરૂ થઈ છે. મેટાએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ રહેશે. આ મામલે મેટાએ ટ્રાયલ શરૂ કરી દીધી છે. હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ડિજિટલ બેડ ટાઈમ લગાશે, જેથી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન એક્સેસ પર રોક લગાશે. સાથે સાથે જ રાત્રે અને સ્કૂલના સમયમાં નોટિફિકેશન ઓછું કરી દેવામાં આવશે. દેશમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારાને જોતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને વાયરલ ચેપ એટલે કે ઇન્ફેક્શન દરમિયાન ડોક્ટરની સલાહ લીધા વિના એન્ટીબાયોટિક લેવાથી બચવા જણાવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર એઝિથ્રોમાઇસિન, એમોક્સિસિલિન, ક્લેવુલાનેટ અને સેફિક્સિમ જેવી દવાઓ જાતે લેવાથી
એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સનું જોખમ વધી શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર H1N1 એ વાયરલ બીમારી છે અને એન્ટીબાયોટિક આ વાયરસ પર અસર કરતી નથી. એન્ટીબાયોટિકની જરૂર ત્યારે જ પડે છે જ્યારે ડોક્ટર તપાસના આધારે કોઈ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની પુષ્ટિ કરે છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.